નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર શ્રી એશિયન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 1 છે એનો રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર, જંગલી જીવન રક્ષક, આ યુનિટ આપણે શરૂ કરેલો અને એકવાર ઝડપથી આપણે એ જે સ્ટોરી છે એનું રિવિઝન કરી લઈએ અને એમાંથી આપણે એક પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે એ તમને સમજાવેલા. અહીંયા એ જ જ્યાં સુધીનો આપણે યુનિટ ચલાવ્યો છે એમાંથી આ બીજો પેરેગ્રાફ છે એના પણ આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ, ત્યાર પછી આપણે આગળની તરફ વધીએ. તો મિત્રો, ઝડપથી ટૂંકમાં આપણે એનું ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે ધ વાઇલ્ડ સેવિયરમાં હતું શું. તો મિત્રો, આની અંદર એક ફેમિલી છે રામસિંગનું અને એમના ઘેર એમના મિત્ર અલીભાઈ છે તે આવે છે. હવે અલીભાઈ છે એ કોણ હતા? તો અલીભાઈ છે તે પર્વતીય વિસ્તારો, હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે એના નાના નાના ગામની અંદર અથવા તો નગરોની અંદર તે પોતે જે કાંઈ રસ્તામાંથી એમને મળતું કિંમતી પથ્થરો છે, જલદારું છે, આ જે કંઈ ઔષધિઓ છે, તો આ બધી જ વસ્તુ છે એ પોતે લોકોને વેચતા અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા. તો મિત્રો, ઝડપથી એકવાર આપણે જોઈ લઈએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ નામનું જે પાત્ર છે તે ઘરની અંદર ઝડપથી ખુશીથી દોડીને આવે છે. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અને કહે છે કે અલીભાઈ આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. અને રામસિંગના કુટુંબના બધા જ સભ્યો છે તે બહાર દોડીને જોવા માટે ગયા. એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. અને ત્યાં જઈને જોયું તો એક લાંબો વ્યક્તિ કે જેના ખભા છે તે પહોળા હતા, એના ગાલ અને નાક છે તે લાલ હતા અને એનો ઘઉંવર્ણો દેખાવ હતો. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. અને પોતે શું પહેરેલું હતું? તો ગરમ લાંબો કોટ હતો, એકદમ હૂંફાળો જાડો, પછી ફીટ એવું પેન્ટ પહેર્યું હતું, મોટા ચામડાના બૂટ પહેર્યા હતા અને બદામી કલરની રૂંવાટીવાળી ટોપી છે એ પોતાના માથે પહેરેલી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ. અને એકદમ વિશાળ સ્મિત અને ઉષ્માભર્યા અવાજની સાથે રામસિંગ છે તે તેને ભેટી પડ્યા. કમિંગ કમિંગ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અને કહે છે કે અંદર આવો મારા ખાસ મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અલીભાઈએ ઘરના બધા જ સભ્યોને શાબાશી આપી અને દરેકની સાથે પ્રેમપૂર્વક બોલ્યા અને પોતાની જાતને સોફા ઉપર એકદમ આરામદાયીથી રાખી. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ છે તે અલીભાઈની સાથે વાતચીત કરતા હતા ત્યારે માતાએ ચા તૈયાર કરી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. અલીભાઈ કોણ હતા? તો એક યાત્રી હતા અને હિમાલયના પર્વતોમાં તે ચાલીને ઘણું બધું અંતર છે તે કાપતા. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને કુદરતને નિહાળવાનો શોખ હતો.
He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his travelling. તે એક ગામથી બીજા ગામ, એક નગરમાંથી બીજા નગરમાં જતા અને તે જ્યારે પણ મુસાફરી કરતા એ દરમિયાન એમને જે કંઈ સૂકા જલદારુ મળતા, પછી કોઈ ઔષધિ મળતી, ઓસડિયા મળતા, દવાઓ મળતી અથવા તો કિંમતી પથ્થરો મળતા એ બધાનું તે વેચાણ કરતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંગ. તો રામસિંગે પૂછ્યું કે અત્યારે તું ક્યાં છે? I went up the high mountains up to the borders of India and Tibet. તો એણે કીધું કે હું ભારત અને તિબ્બતની જે સરહદ છે એનાથી નજીક સૌથી ઊંચા પર્વતોમાં ગયો હતો. એલોન આસ્ક્ડ નીલમ. તો નીલમે પૂછ્યું કે એકલા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. તો અલીભાઈએ કીધું કે ચોક્કસ, મને તો એની આદત છે. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. એટલે એ કહે છે કે સારું, હું અહીંયા એક રાત જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. અલીભાઈએ કીધું કે આવતીકાલે સવારે મારે અહીંથી જવું પડશે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. તો એ લોકો કહે છે કે ના અલીભાઈ, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. તો નીલમે કહ્યું કે તમારે અમને તમારી પર્વતોની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને ઘણા બધા આગ્રહ પછી તેઓ ત્યાં 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ સિટિંગ ઓન હિઝ બેડ. અને એ રાત્રે તેઓ મોડી રાત સુધી પથારીમાં બેસીને જાગ્યા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તેમના રસપ્રદ જે મુસાફરીના અનુભવો હતા તેને સાંભળવા માટે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એ કહે છે કે લગભગ 2-4 કલાક હું બાજુના ગામમાં રોકાયો હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ભારત અને તિબ્બતની જે સરહદ છે તેનાથી થોડી માઇલો જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો હતો અને મેં મારું ભોજન માણવા માટે હું બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપિંગ સમટાઇમ્સ. ત્યાં સંપૂર્ણ શાંતિ હતી, માત્ર પક્ષીઓનો અમુક સમયે કલરવ સિવાય કશું જ ન હતું. I had hardly had a few morsels when I heard. હજી તો મેં થોડા જ કોળિયા લીધા ત્યાં તો મેં સાંભળ્યો સોફ્ટ ફાબલ ગ્રાઉલ્સ. એકદમ નરમ ધીમો ઘુરકાટ. આઈ વોઝ એલાર્મ્ડ. હું સાવધ થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ. કારણ કે અવાજ ઉપરથી મને ચોક્કસ ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. તે કાંઈ જ નહીં પરંતુ રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ ડાઉન. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને હું નીચો નમી ગયો. સો ધેટ કે જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. કે જેથી કરીને મારા શરીરની અને મારા ખોરાકની સુગંધ સખત પવનના લીધે તેના સુધી ન પહોંચી જાય. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. મેં મારી વાંસની લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. કે જેની અણી છે તે લોખંડની હતી. ઇન માય રાઇટ હેન્ડ. મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં મેં 2 ધારવાળી છરી લીધી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હું ધીરેથી સરકીને પર્વતના છેડે સુધી ગયો. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. અને મેં ઊંડી સાંકડી ખીણની અંદર નીચે જોયું. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની
Snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અને તરત જ સામેના ઢોળા ઉપર એક નાનકડી સપાટ જગ્યામાં મને બે નાનકડા સરસ મજાના ચિત્તાના બચ્ચા હતા તે મારી નજરે પડ્યા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. તો નીલમે પૂછ્યું કે અરે વાહ, તે કેવા લાગતા હતા? ધે વેર બ્યુટીફુલ. તે સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. તેમની જે ભરાવદાર અને બરફ જેવી સફેદ રૂંવાટી છે તે બરફની સાથે બરાબર બંધ બેસતી હતી. શેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અને અલીભાઈએ કેવી રીતે કહ્યું? તો જાણે કે તેમની સામે એક કલ્પના ચિત્ર, એટલે કે એ બંને બચ્ચા છે તે સામે જ દેખાતા હોય એવી રીતે એમણે આ વાત કહી. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. તો રામસિંગનો જે દીકરો હતો અર્જુન, એણે પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા હતા? ધે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો. દરેક છે તે બરફ પર ભાંખોડિયા ભરતા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. અને બંનેની સુંદર લીલા રંગની આંખો એકબીજા સામે જોતી અને એકબીજા પર ગલોટિયા ખાતા. ધેન વન વુડ જમ્પ્ડ ઓન ધ અધર. અને પછી બીજું છે તે બીજાની પર કૂદકા મારતું. ધે વુડ રેસલ ફોર અ વાઇલ. તેઓ થોડીવાર સુધી કુસ્તી કરતા. રેસલ મીન્સ કુસ્તી. ગ્રાઉલિંગ સોફ્ટલી. ધીમા અવાજે ઘુરકતા. ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન. તે અવારનવાર કુસ્તી કરતા અને ગલોટિયા ખાતા. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવાની એક રમૂજ હતી, લહાવો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ હું ચિંતિત પણ હતો. બિકોઝ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. તેમની જે માતા હતી તે એટલામાં ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફ્રેશિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. માતા છે તે ભયંકર હિંસક હોય છે જ્યારે તે પોતાના બચ્ચાની સાથે હોય છે ત્યારે. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. તો નીલમે પૂછ્યું કે પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. હું મારા પેટના બળે ત્યાં જમીન પર જ પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ. હું ચિંતિત હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. કે માતા કદાચ આટલા આજુબાજુમાં જ હશે. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પરંતુ ત્યાં તો મેં એક વિચિત્ર ઘટના છે તે જોઈ. ઓલ ઓફ એ સડન. અચાનક જ એ હ્યુજ બ્લેક બિયર, એક વિશાળ કાળા રંગનું રીંછ, કેમ ગ્રાઉલિંગ એટલે કે ઘુરક્યા કરતું આવ્યું ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષમાંથી. એન્ડ રશ્ડ ટુવાર્ડ્સ ધ કબ્સ. અને તે બચ્ચાની તરફ દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર એબાઉટ ધ કબ્સ ધેન મી. અને હવે મને મારા કરતાં આ બચ્ચાની ચિંતા વધારે હતી. વિધિન નો ટાઈમ એટલે કે પળવારમાં જ આઈ હર્ડ અ ડિફાઇનિંગ રોઅર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને થોડી જ વારમાં કાનને બહેરા કરી નાખે એવો ગુસ્સાનો અવાજ છે તે મને મારાથી થોડાક મીટર દૂરથી જ સંભળાયો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. મારો ભય અને સાથે સાથે આશ્ચર્ય. એ બિગ વ્હાઇટ કેટ. એક મોટી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ એટલે કે માતા ચિત્તો જે હતો તે એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. તે બાજુનો જે મોટો ખડક હતો તેની ઉપરથી મને કૂદકા મારતી દેખાણી. તો અહીંયા સુધીના પેરેગ્રાફ છે એ જોયો તો મિત્રો
હવે એમાંથી જ આપણે આ સેકન્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે તે સાથે સાથે જોઈ લઈએ, પછી આપણે આગળ શરૂ કરીએ. તો પેરેગ્રાફ છે અલીભાઈ બિગેન ટેલિંગ, ત્યાંથી શરૂ કરીને બાય હ્યુજ રોક ત્યાં સુધી. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ડીડ અલીભાઈ ક્વિકલી ક્લોઝ હિઝ ટિફિન બોક્સ? શા માટે અલીભાઈએ ઝડપથી તેમનું ટિફિન બોક્સ બંધ કર્યું? તો અલીભાઈ ક્વિકલી ક્લોઝડ હિઝ ટિફિન બોક્સ. અલીભાઈએ ઝડપથી તેમનું ટિફિન બોક્સ બંધ કર્યું સો ધેટ, કે જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ હિઝ બોડી, તેમના શરીરની અને ખોરાકની ગંધ વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી. સખત પવનના લીધે આ કદાવર પ્રાણી સુધી તેમના ખોરાક અને શરીરની ગંધ છે તે પહોંચે નહીં તે માટે. સેકન્ડ, વોટ ડીડ અલીભાઈ લુક ડાઉન? અલીભાઈએ નીચે શું જોયું? ધ ડીપ નેરો વેલી, એટલે કે ઊંડી સાંકડી ખીણની અંદર અલીભાઈએ શું જોયું? તો અલીભાઈ સો 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. અલીભાઈએ 2 નાના બરફ ચિત્તાના બચ્ચાને જોયા ઓન અ સ્મોલ, એકદમ નાની ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એટલે કે એક સપાટ નાનકડી એવી જમીન પર ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સામેની બાજુનો જે પર્વત હતો તેના ઢોળાવ પર. સ્લોપ એટલે ઢોળાવ. વોટ વોઝ ફન ફોર ધ રાઇટર અથવા તો અલીભાઈ? તો લેખક માટે કઈ વસ્તુ છે તે આનંદદાયક હતી? ફન એટલે રમૂજ અથવા આનંદદાયક, અથવા તો અલીભાઈ માટે તો વોચિંગ ધ કબ્સ ઓફ લેપર્ડ પ્લેઇંગ જોયફુલ્લી વોઝ ફન ફોર ધ રાઇટર. એટલે કે ચિત્તાના બચ્ચાને રમતા જોવા, એ પણ કેવી રીતે? એકદમ આનંદપૂર્વક રમતા જોવા તે રાઇટર લેખક માટે એક લહાવો હતો. ધ વે, અને આ રીતે ધેર વેર ક્રાઉચિંગ ઓન ધ સ્નો, તે બરફ પર ગલોટિયા ખાતા એન્ડ રેસલિંગ વિથ ઇચ અધર, અને એકબીજા સાથે રેસલિંગ એટલે કુસ્તી કરતા પ્લીઝડ ધ રાઇટર, અને આ બધી વસ્તુએ લેખકને એકદમ ખુશ કરી દીધા. ત્યાર પછી વિચ સ્ટ્રેન્જ થિંગ, કઈ વિચિત્ર વસ્તુ ડીડ ધ રાઇટર સી, એટલે કે લેખકે જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક જ એ હ્યુજ બ્લેક બિયર, એક વિશાળ કાળા રંગનું રીંછ કેમ ગ્રાઉલિંગ, એટલે કે ઘુરકિયા કરતું ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષમાંથી આવ્યું, એટલે કે વૃક્ષની પાછળથી આવ્યું. એન્ડ રશ્ડ ટુવાર્ડ્સ ધ કબ્સ, અને તે બચ્ચાની તરફ ધસી ગયું અથવા તો દોડી ગયું. તો મિત્રો, આપણે અત્યાર સુધી જેટલો પેરેગ્રાફ સમજાવ્યો એનું રિવિઝન કર્યું, એમાંથી 2 પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે આ યુનિટને આગળની તરફ જોઈએ. તો છેલ્લે આપણે જોયું હતું કે મોટા ખડક પરથી આ જે બચ્ચા છે એની માતા એકદમ મોટા અવાજ સાથે કૂદી પડી. ઘોષ, એક્સક્લેમ્ડ અર્જુન. ઘોષ એટલે હે ભગવાન, એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર. અર્જુને એવો ઉદ્ગાર કાઢ્યો અથવા તો અર્જુન બોલ્યો કે હે ભગવાન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ, ત્યાં તો નીલમે પણ એની અંદર ઉમેર્યું કે કેટલું ભયંકર. કીપ ક્વાઇટ,
said their mother impatiently. Impatiently એટલે અધીરા બનવું. તેમની માતાએ અધીરા બનીને કહ્યું, કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે કે શાંતિ રાખો. વોટ હેપન ધેન? ત્યાર પછી શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. જો લેખકને એ વાતનો ડર હતો કે જો હમણાં આ બચ્ચાની માતા એટલે કે આ બરફ ચિત્તો આવી જશે અને જો મારી ગંધ એના સુધી પહોંચશે, એ મને જોઈ જશે, તો મારી જિંદગી અહીંયા પૂરી થઈ જશે. પણ એ શું કહે છે કે ભગવાનનો આભાર. આઈ વોઝ લકી એટલે કે હું નસીબદાર હતો. શું કામ? ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. એની આંખો તેના બચ્ચા પર જડાયેલી હતી અથવા તો મંડાયેલી હતી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી. અને તેણે ઊંચું માથું કરી મારી સામે જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ. વિધિન મોમેન્ટ્સ એટલે ક્ષણવારમાં. ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ. તરત જ માતા ચિત્તા છે લિપ્ડ ડાઉન એટલે નીચે કૂદકો માર્યો, ટુ ધ કબ્સ પોતાના બચ્ચા તરફ, ટુ પ્રોટેક્ટ ધેમ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, તેઓનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ અપ એટલે કૂદકો લગાવવો. ઇન ધ એર એટલે હવામાં. હવામાં કૂદકો લગાવીને શી લેન્ડેડ. લેન્ડેડ એટલે પડવું. માતા ચિત્તા હતી તે પડી સ્ટ્રેટ ઓન ધ બિયર. સ્ટ્રેટ એટલે સીધી જ. ઓન ધ બિયર એટલે કે રીંછ પર. ફાયર્સલી એન્ડ ફિયરલેસલી. ફાયર્સલી એટલે જનૂનપૂર્વક અને ફિયરલેસલી એટલે ડર્યા વિના. તે જનૂનપૂર્વક ડર્યા વિના સીધી જ પેલા રીંછ પર પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછે તેનું સંતુલન ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર. વાયોલેન્ટ. વાયોલેન્ટ એટલે હિંસક. વાઇલ્ડ બીસ્ટ એટલે કે જંગલી પ્રાણી. બીસ્ટ છે એનો અર્થ થાય છે પ્રાણી, એટલે કે આનો સિમિલર વર્ડ આપણે એનિમલ પણ કરી શકીએ. તો હિંસક જંગલી પ્રાણી વેન્ટ રોલિંગ ડાઉન ગબડતા ગબડતા ગયું ધ સ્ટીપ. સ્ટીપ એટલે તીવ્ર ઢોળાવ, અતિશય લપસી જવાય તેવો ઢોળાવ. સ્નોવી સ્લોપ બરફવાળો ઢોળાવ. ટમ્બલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ગુલાટ ખાતા ખાતા તેઓ એ સાંકડી ખીણમાં ગયા. ટીલ ક્યાં સુધી ગયા? દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી જ્યાં સુધી તે સાંકડી ખીણની અંદર ન પડ્યા. વિથ અ લાઉડ થડ. થડ એટલે ધબાકો. મોટો ધબાકો સાંકડી ખીણની અંદર ન પડ્યો ત્યાં સુધી તેઓ ત્યાં ગયા. આઈ ક્રેન્ડ માય નેક. ક્રેન. ક્રેન એટલે કે લંબાવવું. મેં મારી ડોક લંબાવી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ અને એવી જ રીતે બંને ડરી ગયેલા બચ્ચાઓએ પણ એવું જ કર્યું. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ. ઇન્સ્ટિક્ટ એટલે કે સહજ વૃત્તિ.
ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. એટલે કે એક માતાની પોતાના બચ્ચાને બચાવવાની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ. તેણી હંમેશા તૈયાર રહે છે. ટુ ફાઇટ એટલે લડવા માટે. અનટુ ડેથ મૃત્યુ સુધી. ફોર હર યંગ વન્સ પોતાના બચ્ચા માટે. સેડ રામસિંહ. આ વાત કોણે કીધી? તો રામસિંગે. યસ યુ આર રાઇટ. હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી. માતાએ પ્રેમપૂર્વક કહ્યું. લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના સ્મિતભર્યા ચહેરાની સામે જોઈને. જો મિત્રો, કહેવાય છે ને કે મા તે મા, એટલે કે આ દુનિયામાં માતા જેવું કોઈ થઈ શકે નહીં. તો માતા છે એ પોતાના બાળકો માટે પોતાના મૃત્યુ સુધી હંમેશા લડતા રહે છે. જો મિત્રો, ઘણીવાર આપણે ઘરમાં કે એવી રીતે તોફાન કરતા હોઈએ તો મમ્મી આપણને ખીજાતા હોય છે, આપણને નથી ગમતું. પણ ખરેખર જીવનમાં આપણને કોઈ મુશ્કેલી આવી પડે, મુશ્કેલી તો ઠીક, એક સામાન્ય આપણને તાવ આવ્યો હોય તો પણ માતા કેટલી અધીરી થઈ જાય છે. આખો દિવસ આપણી જ ચિંતા કર્યા કરે છે કે આ ક્યારે સાજું થશે મારું બાળક. તો મિત્રો, એક માતાનો પ્રેમ છે એ પોતાના બાળક પ્રત્યે જેટલો હોય છે એટલો દુનિયાની બીજી કોઈ વ્યક્તિને હોતો નથી. એટલે બહુ સરસ મજાનું રામસિંહ કહે છે કે માતા છે તે પોતાના બાળકને બચાવવા માટે મૃત્યુ સુધી લડી શકે છે. અને એ સાંભળી આ બંને બાળકો એટલે કે નીલમ અને અર્જુનની માતા પણ એમના ચહેરા સામે જોઈને કહે છે કે તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ આ વાર્તા ચાલુ જ રાખી. ધ હ્યુજ બિયર એટલે કે આ કદાવર રીંછ, વિશાળ રીંછ. 3 times એટલે 3 ગણું. ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. માતા ચિત્તાનું જે કદ હતું એનાથી 3 ગણું મોટું આ રીંછ હતું. સ્ટૂડ અપ તે ઊભું થયું. ઓન હિઝ હિન્ડ લેગ્સ તેના પાછળના પગ પર. હી સ્ટ્રેચ્ડ આઉટ. સ્ટ્રેચ એટલે ફેલાવવું. તેણે ફેલાવ્યા. હિઝ બિગ પાઉઝ. પાઉઝ એટલે પંજા. તેના વિશાળ પંજા ફેલાવ્યા. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ તેના મજબૂત તીક્ષ્ણ નખવાળા પંજા તેણે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ તેણે તેના દાંત બતાવ્યા. એન્ડ ગ્રાઉલ્ડ. ગ્રાઉલ્ડ એટલે ઘુરકવું, અને તે રીંછ ઘુરક્યું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. માતા ચિત્તાએ આ જે રીંછ હતું તેની સામે 1 સેકન્ડ સુધી જોયું. સ્નાર્લ એટલે કે ઘુરકવું, અને તેની સામે ઘુરક્યું. એન્ડ વિથ અ લીપ અને એક જ કૂદકા સાથે નોક્ડ ડાઉન એટલે ભોંય ભેગું કરવું, એટલે કે જમીન પર પછાડી દેવું. ધ બ્લેક મોન્સ્ટર આ કદાવર પ્રાણીને તેણે જમીન પર પછાડી દીધું. ધ વોલ વેલી ઇકોડ. ઇકો એટલે કે પડઘો પડવો. આખી ખીણમાં તેનો પડઘો પડ્યો. તમે જોજો કે એકદમ ખાલી રૂમ હોય અને તમે એમાં મોટેથી અવાજ કરો તો એ અવાજ ફરીવાર પાછો આવે, એટલે કે એના પડઘા પડે છે. તો આ વિશાળ ખીણની અંદર તેનો પડઘો પડ્યો. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ
તેઓની વચ્ચે જે લડાઈ ચાલતી હતી એના પડઘા આ ખીણની અંદર પડ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ. આ જે બરફ ચિત્તો હતો તે કેવી હતી? તો સ્વિફ્ટ એટલે એકદમ ઝડપી, સ્ફૂર્તિલી. એટ જમ્પ્ડ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. જમ્પ્ડ એટલે કૂદતા જવું, તે કૂદતી જતી હતી. સાઇડ ટુ સાઇડ એટલે આમથી તેમ. ટીયરિંગ અવે. ટીયરિંગ અવે, ટીયર એટલે કે ચીરવું, ચીરતી. શું ચીરતી હતી? બિગ પીસીસ ઓફ બ્લેક ફરી. મોટા ટુકડા, બ્લેક એટલે કાળા, ફરી સ્કિન ઓફ ધ બિયર. રીંછની જે કાળા રૂંવાટીવાળી ચામડી હતી એના તે ટુકડા ચીરતી આમથી તેમ કૂદતી જતી હતી. ધ બલ્કી. બલ્કી એટલે કે ભારે શરીરવાળું, અને આ ભારે શરીરવાળું એન્ડ સ્લો બિયર. સ્લો એટલે ધીમું, ધીમું રીંછ. ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું. ટુ ઇન્જર હિઝ એનિમી. તેના દુશ્મનને હરાવવામાં આ રીંછ છે તે નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર એબાઉટ 10 મિનિટ્સ. અને આ જે લડાઈ છે તે લાસ્ટેડ એટલે ચાલી હતી. એબાઉટ 10 મિનિટ્સ, લગભગ 10 મિનિટ સુધી આ લડાઈ છે તે ચાલી હતી. તો ફરી એકવાર આપણે આટલા પેરેગ્રાફનું રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે એના ક્વેશ્ચન આન્સર છે તે પણ જોઈ લઈએ. તો ધ્યાન રાખો મિત્રો. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. તો અર્જુને ઉદ્ગાર કર્યો કે હે ભગવાન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. અને નીલમે ઉમેર્યું કે કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તો તેમની માતા એટલી બધી સાંભળવામાં મશગુલ હતી કે તેમણે પોતાના બાળકોને કીધું કે ચૂપ રહો. વોટ હેપન ધેન. અને પછી પોતે જ માતા બોલી કે પછી શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. ત્યારે અલીભાઈએ કીધું કે ભગવાનનો આભાર કે તેમની આંખો તેના બચ્ચા પર જકડાયેલી હતી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી. અને તેણે ઊંચું ઉપાડી મારી સામું જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. અને ક્ષણવારમાં જ આ માતા ચિત્તાએ પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે તેના તરફ કૂદકો લગાવ્યો. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફાયર્સલી એન્ડ ફિયરલેસલી. હવામાં કૂદકો લગાવી તે જનૂનપૂર્વક અને ડર્યા વિના સીધી જ રીંછ પર પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અને રીંછે તેનું સંતુલન ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઇચ અધર. અને આ હિંસક જે જંગલી પ્રાણી હતા તે એકબીજાની પર ગબડતા તીવ્ર ઢોળાવ અને બરફવાળા ઢોળાવમાં ગુલાટ ખાતા તેઓ પડ્યા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. અને મોટા ધબાકા સાથે તે એક સાંકડી ખીણની અંદર પડ્યા. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ 2 ફ્રાઇટન્ડ કબ્સ. મેં જોવા માટે મારી ડોક લંબાવી અને એવી જ રીતે ડરી ગયેલા બચ્ચાઓએ પણ પોતાની ડોક લંબાવી. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. માતા છે તેની પોતાના બચ્ચાને બચાવવાની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ સેડ રામસિંહ. તો
તો રામસિંગે કહ્યું કે તે પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાના મૃત્યુ સુધી લડે છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનના સ્મિત ભરેલા ચહેરા સામે જોઈ તેની માતા બોલી કે હા, તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, ધ હ્યુજ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. અલીભાઈએ આગળ વાત ચાલુ જ રાખી કે માતા ચિત્તા કરતાં 3 ગણા મોટા કદાવર આ રીંછે સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. તે તેના પાછળના પગ પર ઊભું રહ્યું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. તેના તીક્ષ્ણ અને મજબૂત નખવાળા પંજા તેણે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. તેણે તેના દાંત બતાવ્યા અને તે ઘુરક્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ. માતા ચિત્તા તેની સામે 1 સેકન્ડ સુધી જોઈ રહી. સ્નાર્લ્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને ત્યાર પછી ઘુરક્યા કરી એક જ કૂદકામાં આ કદાવર પ્રાણીને ભોંય ભેગું કરી દીધું. ધ વોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. અને તેઓની લડાઈથી આખી ખીણની અંદર પડઘા પડ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ ટીયર. અને આ રીતે પેલી માતા ચિત્તા છે તે આમથી તેમ કૂદતી આ રીંછની કાળા રંગની જે રૂંવાટીવાળી ચામડી હતી તેના ચીરા કરતી આમથી તેમ કૂદતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. આ ભરાવદાર અને ધીમું રીંછ છે તે તેના દુશ્મનને હરાવવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર એબાઉટ 10 minutes. અને આ જે લડાઈ છે તે લગભગ 10 મિનિટ સુધી ચાલી. તો મિત્રો, અહીંયા આપણે એક પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સરને જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, પહેલાં તો પેરેગ્રાફ ધ મધર ઇન્સ્ટિક્ટ ત્યાંથી શરૂ કરીને એબાઉટ 10 minutes ત્યાં સુધીનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ રામસિંગ સે એબાઉટ ધ મધર. રામસિંગે રામસિંગે માતા વિશે શું કહ્યું? તો રામસિંગ સેડ ધેટ. રામસિંગે કહ્યું કે ધ ઇન્સ્ટિક્ટ ટુ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. એક માતાની તેના બચ્ચાને પ્રોટેક્ટિંગ એટલે બચાવવાની, ઇન્સ્ટિક્ટ એટલે સહજ વૃત્તિ, વેરી સ્ટ્રોંગ ખૂબ જ મજબૂત હોય છે. સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ. તે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. ફોર હર યંગ વન્સ, તેના બચ્ચા માટે. સેકન્ડ, વોટ ડીડ ધ બિયર ડુ. રીંછે શું કર્યું? ફોર ધ ફાઇટ વિથ ધ સ્નો લેપર્ડ. આ બરફ ચિત્તાની સાથે લડાઈ કરવા માટે રીંછે શું કર્યું? તો ધ હ્યુજ બિયર એટલે કે કદાવર રીંછ 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, કે જે માતા ચિત્તાથી 3 ગણું કદમાં મોટું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. તે તેના પાછળના પગે ઊભું હતું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. તેણે તીક્ષ્ણ અને મજબૂત નખવાળા પંજા છે તે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. તેણે તેના દાંત બતાવ્યા અને તે ઘુરક્યું. હાઉ ડીડ ધ સ્નો લેપર્ડ ડિફીટ ધ બિયર. કેવી રીતે બરફ ચિત્તાએ આ રીંછને હરાવ્યું? ધ સ્નો લેપર્ડ સ્નાર્લ્ડ. બરફ ચિત્તી હતી તે સ્નાર્લ્ડ એટલે ઘુરકી. એન્ડ વિથ અ લીપ, અને એક જ કૂદકા સાથે નોક્ડ ડાઉન એટલે કે ભોંય ભેગું કરી દીધું.
ધ બ્લેક મોન્સ્ટર, આ કાળા રંગના કદાવર પ્રાણીને. શી વોઝ સ્વિફ્ટ, તેણી એકદમ સ્ફૂર્તિલી હતી. એન્ડ જમ્પ્ડ એબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, તે આમથી તેમ કૂદકા મારતી. ટીયરિંગ અવે, એટલે કે ચીરા કરતી જતી હતી. બિગ પીસીસ, એટલે કે મોટા ટુકડા. ઓફ બ્લેક ફરી, કાળા રંગની રૂંવાટી. સ્કિન ઓફ ધ બિયર, એટલે કે આ રીંછની ચામડી. રીંછની કાળા રંગની રૂંવાટીવાળી જે ચામડી હતી તેના ચીરા કરતી કરતી તે આમથી તેમ કૂદતી જતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર, બલ્કી એટલે ભારે શરીરવાળું અને સ્લો એટલે ધીમું જે રીંછ હતું. ફેલ્ડ ટુ ઇન્જર ધ એનિમી, દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું. તો મિત્રો, અહીંયા સુધી આપણે આ યુનિટ છે એ કમ્પ્લીટ કર્યો છે. આગળનો યુનિટ છે તે હવે પછીના લેક્ચરમાં આપણે શરૂ કરી દઈશું. એટલે કે આ જ યુનિટને આપણે આગળ કન્ટિન્યુ છે તે હવે પછીના લેક્ચરમાં રાખીશું. તો ત્યાં સુધી આપ સર્વે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની તૈયારી કરશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.